લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ અષાઢી બીજના પાવન અવસરે પાટણના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની 144મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઢોલ નગારાના તાલ, શંખનાદ, અબીલ ગુલાલની રંગબેરંગી છોડો અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું. રથયાત્રાના પ્રસ્થાન પહેલા વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા અર્ચના, શાસ્ત્રોક્ત પહિંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી પણ કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ, જરકસી અને જરીવાળા અલંકારિત વાંઘામાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. ભગવાનને કોળા ગવારનું શાક, ખીચડી, મિશ્રી સહિતનો અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શામળિયા પરિવાર દ્વારા ભગવાનની દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો હતો. પાટણના જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મૂર્તિઓને ત્રણેય ભવ્ય રથોમાં વિધિવત બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા પરંપરાગત માર્ગે આગળ વધી હતી. અંદાજિત 1.5 કિલોમીટર લાંબી આ ભવ્ય રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલી 125થી વધુ આકર્ષક ઝાંખીઓ લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત 4 બેન્ડ, 7 ડીજે, 30 જેટલી ઊંટ લારીઓ અને ઊંટ ઘોડા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ રથયાત્રાને વધુ ભવ્યતા બક્ષી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.